કેમ છો બધાય? મજામાં? હું તે મજામાં જ છું. સવારના ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. રાધે રાધે. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો અમે જો બધાય મસ્ત તૈયાર થઈ ગયા છે એવી. તો આ દાદા રિયાંશ અરિયો દીકો તો બે આગળ બે ગયા છે. જાનકી તૈયાર થઈ ગઈ છે. આ ઉત્સવ, આ માર મમ્મી, માર બા, આ કિષ્ણા અને ઉમંગ અને આ હું તૈયાર થઈ ગઈ છું. હારી લાગુ છું ને? તૈયાર થઈ ગઈ છું લિપસ્ટિક બિસ્ટિક કરી. અને હવે આપણે જવાનું છે ફરવા માટે બહાર. અને ફરવા અમારે જવાનું છે કોટડા, ભગોડા અને બગદાણા જવાનું છે. અને તમને બધાને બ્લોકમાં હારું રહેવાનું છે. હાલો કન્ટિન્યુ. વરસાદી વાતાવરણ છે. થોડોક વરસાદ આવે છે. વરસાદની મોજ માણતા જાય છે ફરવા. હાલો તમારે બધાને આવું છે. વેકેશન છે ને એટલે જવું પડે ને ક્યાંક તો જાય બધા જાય છે હવે. હાલો હાલો આમ તો આજ તો તડકો નથી તો વરસાદ અંધારો છે. હજી તો અમે પરવડી થી નીકળ્યા છે. થોડોક રોડ ભીનો જો. હાલો આપણે જો પહોંચી ગયા છે. ઊંચા કોટડા આવી ગયા છે. અને આ તો વરસાદી વાતાવરણ છે એટલે આમ જો દરિયામાં કાંઈ બહુ થવા દેતા નથી. એટલે માણા બધું છે પણ બહાર ને બહાર ટાઈમ પાસ કરે છે. જો ઘોડી ઉપર બેસે આવું બધું છે. જો ઊંચા કોટડા. હા વિયાઓ આ જો મંદિર છે માતાજીનું. જો અમે બધા આવી ગયા છે એવી. આ ગૌતમ આપણે ફોટો પડાવશું. આ ફોટાનું પૂછે છે. હાલો બધા ઊંચા કોટડા. અહીં જો ઘોડી ઉપર બેસ બધા જો ઊંટ છે અને સામે બધું નાસ્તાનું છે. મસ્તીનું છે ને વાતાવરણ. વરસાદ વધી ગયો સમજ્યા. આપણે ફોટો પડાવવું છે એ પડાવી દરિયા 20 રૂપિયાનો ભાડો. ફોટોશૂટ હાલે છે જો બધાયનું. આ બધા ઉભા થઈ ગયા. એ હાલો ને ક્યાં જાવ પેલા મંદિરે? ફોટો પાડવો છે. ઓય બધાને આનિયો ફોટો પાડવો છે ને આપણે. આ બિટ્ટુ કેમાં બેહું છે? કેમાં? ઓલા બાવમાં જાવ છો? ઓલા બાવમાં આમ થાય કેટલી મજા આવે છે. તો ખંભા ઉપર બેહી ગયો છો. ટકા ઉપર છે વાહ ઉપર છે. ટકુડી ફ્રેન્ડ્સ આપણે હવે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે એટલે આપણે જાય છે ડુંગરા ઉપર. એટલે બહુ ડુંગરા ઉપર નથી ઉપર છે મંદિર તો જાય છે. તો સારું હાલો ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા છે પ્રસાદી લેવા માટે. એટલે આપણે ટ્રાફિકના કારણે વહેલા આવી ગયા છે એવી. અને આ બધા જો લાઈનમાં ઊભા રહી ગયા છે. થાળીઓ લાઈન છે. જો ગૌતમ જો થાળી ઉછી કરે. એક બાજુ જેન્ટ્સની લાઈન છે ને એક બાજુ લેડીઝની લાઈન છે. તો જો બધા વારામાં ઊભા છે થાળીઓ લઈને જમવા માટે આવી ગયા છે. પ્રસાદી તો લેવી જ પડે ને. હવારના નીકળ્યા ભૂખ લાગી ગઈ હતી. આ બધા જો થાળી લઈને ઊભા રહી ગયા છે. ને હું તો રિયાંશને લઈને ઊભી હતી. મારે તો કાંઈ પ્રસાદી લેવાની નથી એટલે હું રિયુને રમાડતી હતી. અને આ બધા જો પ્રસાદી લેવા માટે લાઈનમાં તો ઊભું રહેવું પડે ને. તો સારું હાલો ફ્રેન્ડ્સ આવી જાઓ બધા પ્રસાદી લેવા માટે. જો કોટડાની પ્રસાદી છે તો આવી જાઓ. જો મસ્ત મજાની છે બધું. જો બાસમતી ભાત, દાળ ભાત ને શાક રોટલી ને મીઠાઈ. તો સારું હાલો આવી જાઓ બધા પ્રસાદી લેવા માટે. આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા. કારણ કે ટ્રાફિક નહોતું ને ત્યાં અમે જમવા વહી ગયા. જમીન આવી ગયા છે એવી. જો રિયાંશ આ જો રમકડા ને એવું છે બધી વસ્તુ વેચાય. આ બધા જો આગળ આવવા મળ્યા. કિસના તો કેક લાઈન હો
હાલો બધા દર્શન કરવા માટે. તો આ બધા જો ઉપર ચડે છે. ડુંગરો તો કાંઈ છે નહીં, પણ આમ ઉપર ઉપર હાલતું જવાનું. ને આ છે માતાજીનું મંદિર. ને આ બધા જો ચશ્મા લેવા પાછા ઊભા રહી ગયા છે. રિયાંશભાઈ જો ચશ્મા પહેરી લીધા છે. એને બહુ શોખ થાય, મોટા ચશ્મા છે નહીં જ ગમે એને, હાટું લીધા એ ન પહેરે. મજા આવશે ને? ઉતારવાનું મંદિર આવી ગયું જો. સાઉન્ડ માનું મંદિર આવી ગયું છે. ઊંચા કોટડા. હા જો ચશ્મા પહેરીને ચડી ગયો. બધા આયલા આવે છે ધીમે ધીમે આગળ પાછળ છે. હાલો મંદિર આવી ગયું છે, દર્શન કરી લેવી. રિયાન જઈને માસા બહાર રહી ગયો છે. તો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે. ને મંદિરે આવ્યા ત્યાં જો કેવડી મોટી લાઈન છે દર્શન કરવા માટે. તો આવી જાઓ બધા દર્શન કરવા. જો અમે લાઈનમાં ઊભા રહેવી. આમથી ટ્રાફિક તો હોય જ, તે વેકેશન હોય એટલે ટ્રાફિકની પ્રોબ્લેમ રહે ને, પણ સારું હાલો તમે બધા કોટડા ન જાવ. ત્રિશુલ છે બધા ઊંચા કોટડા આવ્યો છે. આમ છો કેટલા બધા ત્રિશુલ છે. બા હું કયો છો ત્રિશુલ છે? હે ત્રિશુલ હોય ઓળખે નહીં કોઈ. સુંદરી લઈ લીધી માં ચોટીલા હોય ને એમાં એ સકલી બેઠો ત્રિશુલ માં. ક્યાં છે ત્રિશુલ? હા અમે બેઠી. ક્યાં? હા લે ક્યાં છે? આ બેઠી. ગામમાં દેખાય બાળે. હા જે સકલી બેઠી છે ત્રિશુલ ઉપર. સાંડલો કરે છે ગૌતમ આયા. સાઉન્ડ માનો શી છે જો આ બધા. આયા ફોટો પાડી દઈશું. ચાલો જો કેટલું બધું ટ્રાફિક છે. જો હવનના કુંડ છે. જો હવન કર્યો હશે. જો આ બધા ફોટોશૂટ કરે છે. ધજા ચડે છે જો સાઉન્ડ માનો. કાળ ફેરો દાદા દર્શન કરી લેજો. આ જો કે મસ્ત મસ્ત વસ્તુ છે બધી આણામાં લેવાય એવું. મસ્તી ન છે ને બધું. જો સ્પેશિયલ બધી વસ્તુ મળે. સોડિયું નાણાંની ખરીદી કરવી હોય ને તો હાલે. મમ્મી જો માણસ જો કોણ હાટું લ્યો છો? જો આ બધી રક્ષા છે. આમાંથી કઈ સારી લાગે છે? મને તો આ ગમે છે પિંક કલરની. આ જો શંખવાળા કાચ છે. જો મસ્ત છે ને. તો હારું હાલો આવી જાવ બધા. શેરડીનો રસ પીવા. ટાઢો ટાઢો રસ આવી ગયો છે. બધા જો ગ્લાસ લઈને બેસી ગયા છે રસ પીવા માટે. અમે દર્શન કરીને વી આવ્યા. દર્શન તો થઈ ગયા છે એટલે હવે કાંઈ ઉપાધિ નહીં. હવે જો બધા બેસી ગયા છે રસ પીવા માટે. હાલો તમારે બધાને રસ પીવો હોય તો હાલો વી આવો. મમ્મી એમ કે છે મારું થોડુંક બ્લોગ શૂટ કરી દે. તો એને જો બ્લોગ શૂટ કરી દીધો. મારા બા જો એક કોઈ ચશ્મા પહેરી લીધા છે કે મારો ફોટો પાડી દે. આમ જો કેવો મસ્ત મસ્ત ઝાડવા ને એવું છે. બધી દુકાન સારી છે. બધું આણાની વસ્તુ લેવા માટે. આ જો તોરણ ને એવું છે. જો આ મોટી છે કાચ છે શંખવાળા. મસ્ત છે ને. કાચ લેવા આવ્યા છે ઝાંકી માટે. જો જમાય હાથ પકડીને ઉતારે. બા ઉતરી ન થકતા. ગૌતમ દીન તેડીને હાલા આવે. ચાલો હવે પાછા અમે આવી ગયા છે દરિયા કાંઠે. હાલો હવે ફોટા પાડી લેવી. આ ગાડી બાડીમાં બેસશું કાક. પાણી તો છે બહુ વસ્ત આખું છે. દેખાય બહુ આખું છે હો પાણી. ઓલા પણ પીળા ડ્રેસ વાળી છોકરી છે. ઈ કૃષ્ણા બે ગઈ છે ઘોડી ઉપર. અમે જો નાસ્તો કરવા આવ્યા છે. ફ્રેન્ડ્સ તો કેમ છો બધા? જય મહાદેવ બધાને. જો અમે આવી ગયા છે ઊંચા કોટડા. તમે અહીંયા દરિયાનું પાણી તો બહુ આઘું છે. આ ખટારા બટારા બધું હાલે છે. અને અહીંયા મારી હાળીઓ બે ઘોડા માથે ચડી ગઈ છે. હું અહીંથી પૂછડું તાણું છું એટલે ઘોડું જાય બમબમાટી બોલાય.
આ બે હરખ પદુડિયું કેટલું છે જો હરખ હમાતો નથી જો મારો રીયુ પણ બેસી ગયો છે પ્લાટૂન વાતાવરણ છે અમે મંદિર છે ચલો ફ્રેન્ડ્સ ગૌતમ તો અત્યારે ઘોડી ઉપર બેસી ગયા છે બીજી વાર એકવાર લગન થાય અત્યારે બીજી વાર બેઠા છે કારણ કે અત્યારે ફોટોશૂટ કરવા બેઠા છે ઘોડી ઊંચી કરાવે છે જોવો ઈ वीडियो बंद कर दो હું ઓછી કરાય છે હાલો એ રાણી હાલો બધા અહીં ધ્યાન રાખો